ભગવાન કૃષ્ણ વિચાર કરે કે હવે મારી કેટલાય દિવસોથી રાહ જોવે છે, નામ છે વિદુર, મારે વિદુરની કાકાની ઘરે જવું જોઈએ. વિદુરની ઘરે જાય છે. મેરે ભાઈ બહેન વિદુરને મળવા માટે દારૂકને કીધું કે દારૂક રથારૂઢ થા, ચાલ જલ્દી, રથ તૈયાર કર્યો, ભગવાન બેઠા છે. વિદુરની ઘરે જાય. ઉનાળાનો સમય. વિદુરે વિચાર કર્યો. વિદુરની પત્નીનું નામ હતું સુલભા. વિદુર અને સુલભા બંને જણા ભગવાનનું ભક્તિ કરે, કૃષ્ણને યાદ કરે. આ બંને જણા એવો વિચાર કરે કે જો અમારું ભજન જો વધારે હશે ના, ભજનનો ભાર જો અમારી ઉપર વધારે હશે તો અમને કૃષ્ણ મળવા માટે આવશે. અને આવ્યા ભગવાન. ભજનનો ભાર વધારે રાખો, સત્સંગ વધારે રાખો. તમારા જીવનમાં પૈસાનું વજન નહીં, ભજનનું વજન હોવું જોઈએ. રૂપિયાથી તો કોઈ પણ માણસ કંઈ પણ ખરીદી શકે, પણ ભજનનું વજન વધારો. મેરે ભાઈ બહેન, ખાસ કરીને મારી માતાઓ, મારા ભાઈઓ, બધા અહીંયા બધા વડીલો બેઠા છે. ભજનનું વજન રાખો તમારા જીવનમાં. વિદુર આ એક નાનો માણસ, આમ આદમી, ભજન વધારે હતું. કૃષ્ણ મળવા માટે ગયા છે. ઉનાળાનો સમય. દ્વારકાધીશ વિદુર પાસે ગયા છે. હાલો ને વિદુર ઘેરે જાય, ઓધવજી હાલો ને વિદુર ઘેર જાય. હાલો ને વિદુર ઘેર જાય, ઓધવજી હાલો ને વિદુર ઘેર જાય. ભગવાન નીકળ્યા છે રથમાં બેસી. મેરે ભાઈ બહેન, મને આ પ્રસંગ બહુ ગમે છે. ઉનાળાનો સમય. દ્વારકાધીશ રથમાંથી નીચે જેવા ઉતરે, વિદુરનું ઘર આવ્યું. ભગવાન એટલા બધા ભાવુક થયા હતા કે પગરખા પહેરવાનું ભગવાન ભૂલી ગયા રથમાં બેસી. ધરતી પર જેવો ભગવાને દ્વારકાધીશે એવા સુકોમળ ભગવાનના પગ, એટલા કોમળ હતા, એટલા પગ એટલા સુંદર હતા ભગવાનના પગ, જેવા ધરતી પર જેવો પગ મૂક્યો તો ધરતીની ગરમ ગરમ રેતી ભગવાન કૃષ્ણના પગના તળિયામાં દાજે છે. પણ કૃષ્ણને ખબર નથી કે મને એ રેતી દાજે, પણ ભગવાનને દામ પડ્યો. દામ, પગમાં દામ પડે છે ગરમ ગરમ રેતીના. વિદુરની ઘરે આવે છે. બાવણું ખખડાવે. કાકા, ઓ વિદુર કાકા, ખોલો. મેરે ભાઈ બહેન, વિદુર ને સુલભા ભગવાનનું ભજન કરે. આ બાજુ ભગવાન દ્વારિકા વાળો, 1000 હાથ વાળો બૂમ પાડે, કાકા ખોલો, કાકા દરવાજો ખોલો. સાહેબ, દ્વારકાધીશને મળવું હોય ને, ભગવાન કૃષ્ણને, ઇન્દ્ર મહારાજને, વરુણને, સૂર્યને 12 કલાક સુધી તાપમાં ઊભું રહેવું પડે દ્વારકાધીશના ગેટની આગળ. અને જ્યારે ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ જ્યારે હા પાડે, ત્યારે વરુણ, ત્યારે સૂર્ય, ત્યારે યમ ભગવાનને મળી શકે. એવી ભગવાનની એવી માયા હતી. તો એ ભગવાન
આજે વિદુરની ઘરે આવીને બાવણું ખખડાવે, કાકા ખોલો, કાકા ખોલો. આ વિદુર કેટલો ભાગશાળી હશે મેરે ભાઈ બહેન. હાવ પામર આદમી, એકદમ નાનો આદમી આજે ભગવાન કરતા પણ મોટો થઈ ગયો છે. मैं आपको कह रहा था कि भगवान करता भगवान नो भक्त मोटो होय छे. આપણે ત્યાં ભક્ત નાનો નથી, ભગવાન કરતા પણ ભક્ત મોટો હોય. કારણ સ્વયં ભગવાન ભક્તની પાસે મળવા માટે આવે છે. કાકા, અરે ઓ કાકા, વિદુર કાકા, આ બાજુ બંનેને સંભળાય નહીં. ભાગવત કહે છે ભગવાન 2 કલાક ઉભા રહ્યા. એક તો ભયંકર ગરમી, પરસ્યો રેબજે, પગમાં છાલા પડી ગયા, ડામ પડ્યા રેતીના, ગરમ ગરમ રેતીના. 1 કલાકથી બૂમ પાડે 1000 હાથ વાળો, કાકા, ઓ વિદુર કાકા, એ વિદુર કાકા, દરવાજો ખોલો, તમને મળવા માટે આવ્યો છું. મેરે ભાઈ બહેન, થોડોક સમય થયો, ભજનનો અવાજ ઓછો થયો જરાક અંદર. સુલભાના કાનમાં શબ્દ પીડ્યા, કાકા ખોલો, કાકા ખોલો. એટલે સુલભાએ વિદુરને કીધું કે નાથ ઉભા રહો, તો ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. બહાર કોઈનો દરવાજા ઉપર અવાજ આવે છે. એટલે વિદુરે એનું ભજન બંધ કર્યું, જોયું તો કોઈ કાકા કરીને બોલાવે છે. અને જ્યાં વિદુરે કાનમાં શબ્દ સાંભળ્યા કે કાકા કરીને મને આ જગતમાં એક જ વ્યક્તિ બોલાવે છે અને એનું નામ છે દ્વારિકા વાળો ભગવાન કૃષ્ણ મારે બારણે આવ્યો છે. સુલભા, જા દરવાજો ખોલ. એ સુલભા જલ્દી જા અને જા દરવાજો ખોલો. ત્યાં તો સાક્ષાત ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ વિદુરના બારણે. વિદુરના આંખમાંથી આહોડા પાડે ભગવાનની સામે રડવા લાગ્યો. હે પ્રભુ, કેટલાય દિવસોથી તમારી રાહ જોતો તો ક્યાં ગયા હતા તમે? વિદુરના દર આંખમાંથી આહોડા પાડીને વિદુર રડ્યા. એ જીવ કેટલો ભાગશાળી હશે કે એને 1000 હાથ વાળો ભગવાન કૃષ્ણએ એને દર્શન આપ્યા. હા, કાકા ક્યાં ગયા હતા? કેમ મોડું થયું? ભગવાન કે વિદુર કાકા, મોડું નથી થયું, તારે મોડું થયું. હું તો 2 કલાકથી દરવાજા ઉપર ટકોરા મારું છું, કાકા ખોલો, કાકા ખોલો, કાકા ખોલો, પણ તમે દરવાજો જ નથી ખોલતા. વિદુરે કીધું, પ્રભુ મને માફ કરો, હું ભજન કરતો હતો તમારું. મોટા આસન ઉપર ભગવાનને બેસાડે છે. થોડોક સમય થયો અને ભગવાન કૃષ્ણ વિદુરને કહે કે કાકા, સવારથી નીકળ્યો દ્વારકાથી, સાંજ પડી ગઈ, મને ભૂખ લાગી છે. ઓહો, 1000 હાથ વાળો જેના ઘરમાં જો ભીખ માગે એ જીવ કેટલો ભાગશાળી હશે. ભગવાને જ્યાં ભોજન માંગ્યું ત્યાં તો વિદુર વિચાર કરે, અરે રે, દ્વારકાધીશ હોનાની નગરીમાં રહે, એની 8 તો રાણીઓ પટરાણીઓ છે, 16,108 તો રાણીઓ છે. દૂધ મગાવે તો કાજુ બદામ વાળું દૂધ લાવે. કોઈ ભોજન પીરસાય તો એ ચાંદીના અને એ સોનાના વાસણમાં એને કાજુ બદામનું દૂધ લઈ જાય. કાજુ બદામના વાસણો સોનાના વાસણોમાં લઈ જાય. આટલી બધી ભગવાનના દ્વારકાધીશમાં સગવડતા, આટલી બધી સાયરી, આટલી બધી સુખ, અને આજે મારી પાસે ભોજન લેવા માટે આવ્યા, મને ભીખ માગી, ખાવા આપ. પણ વિદુર એટલા માટે રડતો હતો કે મારા જેવો આ દુનિયામાં કોઈ કમનસીબ માણસ નહીં હશે. આજે 1000 હાથ વાળો મારી સામે લાંબો હાથ કર્યો અને મારા ઘરમાં કાંઈ નથી. વિદુરના ઘરમાં કાંઈ નહોતું મેરે ભાઈ બહેન. ગરીબ પરિસ્થિતિ હતી વિદુરની. ગયો રસોડામાં, ખબર છે કાંઈ નથી તોય ગયો. સુલભા રસોડામાં એમને એકલી ઊભી આહુડા પાડે. વિદુર અંદર ગયો, સુલભાની સામું જોઈને કીધું કે
હવે શું કરીએ? ભગવાન આવ્યા છે આપણી ઘરે ખાવા માટે. આપણે પૂછવું જોઈએ, એની બદલે ભગવાન આપણને કીધું સામે ચાલીને મારે ભોજન કરવું છે. રોહડામાં કાંઈ મળે નહીં. ખોટે ખોટા જૂઠા જૂઠા વાસણ ખખડાવે મેરે ભાઈ બહેન, જૂઠા જૂઠા. શું કામ? કૃષ્ણને બહાર ખબર પડે ને કે મારા માટે ભોજન બનાવે છે, જૂઠા જૂઠા વાસણ ખખડાવે. થોડોક સમય થયો મેરે ભાઈ બહેન, કૃષ્ણ સમજી ગયા. ઓહો, વિદુરના ઘરમાં કાંઈ નથી, ભગવાન સમજી ગયા. કૃષ્ણે બૂમ પાડી, વિદુર કાકા, ઓ વિદુર કાકા, અહીંયા આવો. બોલા, આવ્યા છે. મને ખબર છે કંઈ નથી, પણ તમારા ઘરમાં જે હોય ને એ મને બનાવી આપ, જે હોય એ. તો વિદુરે કીધું સુલભાને, સુલભા શું છે? કે બંટીનો રોટલો ને એ જ તાંજલિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંજલિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંજલિયાની ભાજી ભગવાને સુલભાએ ભગવાન માટે બનાવી છે. કૃષ્ણને આ ભોજન આપ્યું. વિદુર પોતાના હાથમાંથી બંટીનો રોટલો તાંજલિયાની ભાજી લઈ અને ભગવાનના મોઢામાં મૂકે, અને ભગવાન એ રોટલો ને શાક લઈ વિદુરના મોઢામાં મૂકે. આકાશના દેવતાઓ પુષ્પનું વિમાન લઈ વિદુરની ઉપર ફૂલની વૃષ્ટિ કરવા લાગ્યા. હે વિદુર, ધન્ય છે તને, ધન્ય છે. 1000 હાથ વાળો તને ખવડાવે. હા હા, કેટલો ભાગશાળી હશે કે 1000 હાથ વાળો હાથમાંથી પોતાના હાથથી લઈ વિદુરના મોઢામાં મૂકે.